સહજ ન્યૂઝ. નસવાડીમાં અશ્વિન નદીમાં પૂર વચ્ચે ફસાયેલા પૂજારીનું એનડીઆરએફ દ્વારા કરવામાં આવ્યું સફળ રેસ્ક્યુ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં વહેલી સવારથી જ ધોધમાર વરસતા અશ્વિન નદીમાં ભારે પૂર આવ્યું હતું. ઉપરવાસમાંથી આવેલા પાણીના પ્રવાહને કારણે નદી બંને કાંઠે વહેતી થઈ હતી. આ દરમિયાન અશ્વિન નદીના પટમાં આવેલ મંદિરે પૂજા કરવા ગયેલા સતીશભાઈ ભીલ રહે વલપુરા નદીમાં ફસાતા પ્રવાહ વચ્ચે ફસાઈ જતા ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ જિલ્લા કલેક્ટરશ્રીની સૂચનાથી સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ તથા એનડીઆરએફની ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત અને સુનિયોજિત બચાવ કામગીરી બાદ એનડીઆરએફની ટીમે સતીશભાઈ ભીલને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. સમગ્ર બચાવ કામગીરી દરમિયાન સ્થાનિક તંત્ર અને રેસ્ક્યુ ટીમે સતત સંકલન સાથે કામગીરી કરી હતી અને ઘટનાને પગલે વહીવટી તંત્રએ નાગરિકોને વરસાદી પરિસ્થિતિમાં નદી નાળા અને ભરાયેલા પાણી વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ જરૂરિયાત ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવા અને જરૂરી સૂચનાઓ અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, नसवाड़ी. मैं इंस्पेक्टर विजय विश्वकर्मा 6 एनडीआरएफ बड़ौदा से। हमारी टीम अभी छोटा उदयपुर में डिप्लॉयमेंट है। आगामी मानसून को देखते हुए यहाँ के कलेक्टर महोदय के द्वारा हमें बताया गया नसवाड़ी गांव में एक व्यक्ति फंसा हुआ है, उसको तुरंत रेस्क्यू करने की जरूरत है। तो हमारी टीम उदी से तुरंत नसवाड़ी के लिए मार्च कर रही, जो करीबन 30 किलोमीटर दूरी पे है। और यहाँ पे आके हमने देखा कि व्यक्ति नदी के बहाव में फंसा हुआ है और उसको रेस्क्यू करने के लिए हमने तुरंत कार्रवाई शुरू की। हमने अपने बोट और ओबीएम और लाइफ जैकेट इस्तेमाल करते हुए उसके पास पहुँच स्थापित की और उसके वहाँ सही सलामत रेस्क्यू किया।